છે તો એ ખાસ જે સરપંચો સાથેનો વિવાદ હતો એને લઈને બદલી થઈ છે? બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે અને એના માટે કોઈ કારણ નિમિત્ત બનતા જ હોય છે. આપ જાણો છો બદલી થઈ છે એટલે વિષય પૂરો થઈ ગયો. જુનાગઢ જિલ્લા સરપંચ યુનિયનની નીતિન સાંગવાનની બદલી કરો એવી અમારી કોઈ માંગણી નહોતી કે તમે એની બદલી કરી નાખો. અમારી માંગણી એવી હતી કે એની નીતિ રીતિ સામે જુનાગઢ જિલ્લાના નાણાં પંચના 75% કામો પેન્ડિંગ હતા. સાથે સાથે મનરેગા યોજનાના જે આના પૂર્વ ડીડીએ જે મંજૂર કરેલા હતા તમામ કામો મનરેગા યોજનાના મંજૂર કરી નાખ્યા. જે વિકાસના પૈડા થંભી ગયા એ વિકાસ ચાલુ કરે અને પદાધિકારી સાથે સરપંચ સાથે જિલ્લા પંચાયતના સૌ સભ્ય સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સૌ સભ્ય અને પ્રમુખ સાથેનું સમન્વયભર્યું વાતાવરણ કરીને જિલ્લાનો વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી. પણ એમાં જ્યારે કલેક્ટરશ્રીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, અમારા જિલ્લાના હોદ્દેદારોએ ધારાસભ્યશ્રીઓએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પણ જ્યારે એના મનસ્વી વર્તનમાં ફેરફાર ન થયો હોય અને એના કારણે કદાચ બદલી થઈ હોઈ શકે એવું બની શકે. પણ અમારી કોઈ બદલી કરો એવી કોઈ અમારી કોઈ પૂર્વગ્રહ નહોતો બદલી કરે. અમારો તો એનો વ્યવહાર વર્તન સાથેનો વાંધો હતો. ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માનનીય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે તમે મિટિંગ રાખી અમને સાંભળો. એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ. જૂનાગઢ જિલ્લાના યુનિયનના પ્રમુખ તરીકે જ્યારે અમારા તમામ સરપંચોને જાણ કરવામાં આવી હતી, માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે અમને ટાઈમ આપ્યો હતો કે આગામી 4 તારીખે તમારા સરપંચના અને સરપંચ યુનિયનના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને એનો અમે નિરાકરણ લઈ આવશું અને જેવી ખાતરી આપી હતી એના કારણે અમે 1 તારીખનો કાર્યક્રમ મુલતવી રાખેલો હતો. અને એના અનુસંધાને હું આજે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના જે હોદ્દેદારો, માનનીય પંચાયત મંત્રી, જે હોદ્દેદારોએ અમારા સરપંચ યુનિયનની જે વાત સાંભળી છે એમનો દિલથી અને સરપંચ યુનિયનનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે જૂનાગઢ જિલ્લાના જે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ હોય, માનનીય અરવિંદભાઈ લાડાણી હોય, માનનીય ભગવાનજીભાઈ હોય, એ તમામે તમામ ધારાસભ્યોને પણ અમે રજૂઆત કરી હતી. માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ અમે સરપંચ યુનિયનની રજૂઆત કરી હતી. સાથે સાથે અમારા કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયાને પણ અમે રજૂઆત કરી હતી અને જિલ્લા પંચાયતના તમામે તમામ સદસ્યશ્રીઓ પણ અમારી સાથે હતા. મોટાભાગના સભ્યશ્રીઓની પણ એક રજૂઆત હતી અને એ પણ અમને સાથ સહકાર આપ્યો. તાલુકા પંચાયતના તમામ પ્રમુખે પણ સરપંચ યુનિયનને સાથ આપ્યો. એટલે તાલુકા પંચાયતના તમામ પ્રમુખ સભ્યશ્રીઓનો, જિલ્લા પંચાયતના અમારા વિપુલભાઈથી માંડીને આખી ટીમ જે તન મન ધનથી સરપંચ યુનિયનને સહકાર આપ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાએ જે અમારી વાતને વાસા આપી એ બદલ હું પ્રેસ ઇલેક્ટ્રિક મીડિયાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જ્યારે કોઈ અધિકારી પોતાની જાતને નોન કરપ્ટેડ ગણાવે ત્યારે નોન કરપ્ટેડ હોય એનો વાંધો ન હોય, પણ જ્યારે મનસ્વી વર્તન ધરાવે એમનો વાંધો હોય ત્યારે સાથે જ્યારે એસપી પટેલ સાહેબ જુનાગઢની ધરતી ઉપર જ્યારે આવી રહ્યા છે તો એમનો પણ જુનાગઢ જિલ્લાના સરપંચ યુનિયન વતી એમનું સ્વાગત કરું છું. સાથે મળીને જુનાગઢ જિલ્લાનો વિકાસ થાય, તમામ ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓને જે સરકારે સત્તા આપી છે એ સત્તામાં સરપંચશ્રીઓ ગ્રામ્યનો વિકાસ કરે, ગામડાના વિકાસમાં સૌ સાથે મળી અને ગામનો વિકાસ થાય એમાં આપ સૌ સહભાગી બનો એવી ફરીથી હું પત્રકાર, પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું. અને જિલ્લા તાલુકા પંચાયતના સૌ પ્રમુખ સભ્યો અને અમારા ધારાસભ્યશ્રીનો પણ આ વખતે આભાર વ્યક્ત કરું છું.